સુરતના અમરોલીમાં રિકવરી એજન્ટોનો આતંક, આગળ વગર ગાડી ઉઠાવવાનો પ્રયાસ, પોલીસની કામગીરી સામે શંકાની સોય। અમરોલી વિસ્તારમાં રિકવરીના નામે ગુંડાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। કોઈપણ પ્રકારની નોટિસ કે કાયદેસરના કાગળો વિના ગાડી ઉઠાવવા આવેલા રિકવરી એજન્ટો અને તેમની સાથે આવેલી શંકાસ્પદ ક્રેન મામલે પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઊભા થયા છે। ગઈકાલે જ્યારે મિત્ર પ્રભાકરભાઈના પત્ની ઘરે એકલા હતા ત્યારે કેટલાક લોકો ક્રેન લઈને તેમની ગાડી ઉઠાવવા પહોંચ્યા હતા અને ઘટનાની જાણ થતાં જ જાગૃત નાગરિક અને તેમના સાથી પત્રકારો તાત્કાલિક સ્થળો પર પહોંચ્યા। ત્યારે રિકવરી એજન્ટો માટે જ્યારે નિમણૂક પત્ર, આઈ કાર્ડ કે ગાડી જપ્ત કરવાની પરમિશન માંગવામાં આવી ત્યારે તેઓ કંઈ પણ પુરાવા રજૂ કરી શક્યા ન હતા। પોલીસની ઢીલી કામગીરી અને શંકાસ્પદ વલણ સીધે વણસતા 112 પર કોલ કરીને પોલીસને બોલાવવામાં આવી। પોલીસની હાજરીમાં પણ રિકવરી એજન્ટો પાસે કોઈ કાયદેસરના કાગળ નહોતા। વધુમાં ગાડી ઉઠાવવા માટે લાવવામાં આવેલી ક્રેન પાસે પણ પીયુસી કે અન્ય જરૂરી દસ્તાવેજો ન હતા। 112ના અધિકારીઓએ રિકવરી એજન્ટોને પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ જવાના બદલે તમે પાછળ આવો કહીને છૂટા મૂકી દીધા। જ્યારે ફરિયાદી પક્ષ અમરોલી પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે ક્રેન કે રિકવરી એજન્ટો ત્યાં પહોંચ્યા જ નહીં। રસ્તામાં જ તેઓ ભાગી છૂટ્યા હોવાની જાણ કરવા છતાં પોલીસે તેમને પકડવાની તત્પરતા દાખવી નહીં। પીઆઈનો ઉદ્ધત જવાબ જ્યારે અમરોલી પોલીસ સ્ટેશનના પીઆઈને આ અંગે રજૂઆત કરવામાં આવી, તેમણે મદદ કરવાને બદલે આરટીઆઈ કરો પછી જવાબ આપીશું તેમ કહી રજૂઆતકર્તાઓને કાઢી મૂક્યા હતા। આ ઘટના બાદ ભોગ બનનાર પક્ષે આશંકા વ્યક્ત કરી કે શું રિકવરીના નામે ગાડી ચોરી કરવાનું કૌભાંડ ચાલી રહ્યું છે કે શું, અને શું પોલીસ અધિકારીઓને કોઈ મિલીભગતથી આ શંકાસ્પદ શખ્સોને ભગાડી દીધા છે કે શું? પીડિત પક્ષે માંગ કરી છે કે વગર કાગળે દાદાગીરી કરનાર રિકવરી એજન્ટો અને ફરજમાં બેદરકારી દાખવનાર પોલીસ અધિકારીઓ સામે કડક તપાસ કરવામાં આવે। રિપોર્ટર દર્શન નથવાણી, તન્ના સમાચાર।